नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्याम् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। ताळीपाळो तो गुरुदेवनी रे बीजी ताळी ना होय जो। ताळीपाळो तो गुरुदेवनी रे बीजी ताळी ना होय जो। જે તાળી ના પાડે એને ઘરવાળાને સમજે. તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો. તાળી પાળો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો. સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ના હોય જો. સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ના હોય જો. વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો. વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો. તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો. બાળપણ
ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો જો બાળપણમાં ગોસજીને કૃષ્ણ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં કૃષ્ણ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્રી હરિ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવને શ્રી હરિ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળે પાડો હરે હરે. ગુરુદેવની રે બીજી તાળે ના હોય જો જો બાળપણમાં પ્રહલાદજીને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદજીને નૃસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે વાતો ના હોય જો જો યુવાની ઉમાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો જો યુવાનીમાં અર્જુનને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની યુવાનીમાં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો જો યુવાનીમાં મીરાને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળે પાડો તો ગુરુદેવની રે બીજી તાળે ના હોય જો ગળપણમાં ઘણો ફેર છે રે ગળપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો જો ગળપણમાં સબરીને રામ મળ્યા રે ગળપણ એને કહેવાય જો ગડપણમાં શબરીને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળે પાડો તો ગુરુદેવની રે બીજી તાળે ના હોય જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો જો તાળી ના હોય જો તાળે ના હોય જો વાતો ના હોય જો વાતો ના હોય જો સમરણ ના હોય જો સમરણ ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળે પાડો તો ગુરુદેવની રે બીજી વાતો ના હોય જો વાતો ના હોય જો વાતો ના હોય જો જો સમરણ ના હોય જો સમરણ ના હોય જો જો બાળપણ ના હોય જો બાળપણ ના હોય જો જો યુવાની ના હોય જો યુવાની ના હોય જો જો ગડપણ ના હોય જો ગડપણ ના હોય જો જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળે પાડો તો ગુરુદેવની રે બીજી તાળે ના હોય જો જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો
ના હોય જો બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ આખો હોલ ભરાઈ ગયો. રોજ આવતા હોય તો કોઈ ના પાડે છે ઘરવાળી? પાછલો ભાગ તો બહુ આવે. તમે વાહન ઉટકવા રહો છો ઘરે, ખોટું લગાડતા નહીં. મમાત્મા સર્વભૂતાત્મા આપણો માધવ પરિવાર છે એટલે આપણને કહેવું જોઈએ આવો. તમારો ભાવ છે, તમારો પ્રેમ છે એ બધાને ખેંચી લાવજે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. શ્રીમદ ભાગવતી ગંગા આપણા સુરતના આંગણે માં ભગવતી સૂર્યપુત્રી એવી તાપી મૈયા અને દાનવીર મહાકર્ણની આ ભૂમિ છે. દાનનો પ્રવાહ બધો ક્યાં શરૂ થાય બોલો? સુરત સિવાય કોઈનો પલ્લો પડે? દાનનો પ્રવાહ અહીંથી ક્યાં શરૂ થયો બોલો? 2, 3, 4 કરોડની ભૂમિ ખરીદી. તાળી પાડો. ખરીદી બોલો. એ સૂર્યપુત્રી માં જગદંબા તાપીનો કિનારો એનો પ્રભાવ છે. અને જ્યાં કયા યુગની થયા જે મહાભારત યુદ્ધ ખેલાણું એ સમયે કુંતીપુત્ર જે કર્ણ છે દાનવીર, એનું અહીંયા આગળ સ્મશાન ભૂમિ પણ છે. અને એ દાનવીર કર્ણની આ ભૂમિ એટલે દાનનો પ્રવાહ અહીંથી શરૂ થાય. કોઈની તાકાત નથી, યાદ રાખજો. સુરત સિવાય કોઈની તાકાત નહીં. તો એ સુંદર ભૂમિની અંદર આપણને ચાતુર્માસનો પવિત્ર દિવસ અને એની અંદર આપણને ભાગવતી ગંગાની અંદર જે અવગાહન કરવાનો પરમાત્માએ સદગુરુ ભગવાને આપણને અવસર આપ્યો છે. નાણું આપે ટાણું ન આવે, પ્રભુ કૃપાથી અવસર આવે. સત્સંગ છે જીવનનો સાર, સત્સંગમાં આવો નર ને નાર. જીવનનો બોલો હર સત્સંગમાં નાર. તમારો પૂરણ છે અધિકાર, સત્સંગમાં પરમાત્માએ 84 લાખ યોનિની અંદર શ્રેષ્ઠ પ્રેષ્ઠ જ્યેષ્ઠ એવો આ ફિઝિકલ બોડી મનુષ્યને જન્મ આપ્યો. હમણાં તમે ભજન સાંભળ્યું ને, પશુ તણી પંક્તિ મેં લાવી દેહ મનુષ્યની દીધીજી. આપણે ક્યાં બેઠા હતા? 84 લાખ યોની એટલે પાશ્વિક વૃત્તિ બધી પાશ્વિક પંક્તિમાં બેઠા હતા. એમને આપણે ભગવાને આંગળી હાથ પકડીને આપણે માનવની પંક્તિમાં બેસાડ્યા. પશુ તણી પંક્તિ મેં લાવી દેહ મનુષ્યની દીધીજી. અનંતકાળ રળવળતો જોઈને કરુણા અતિશય કીધી છે. જડ્યો નહીં જઠરા અગ્નિમાં, રાખ્યો તાપ નિવારીજી. તે પ્રભુને તું ભૂલ્યો પામર, દિગ દિગ સમજણ. એ શેને લઈને ભગવાનને ભૂલી જઈએ છીએ આપણે? ટકા ધર્મ. શેને લઈને? એને પ્રભુ છોડી પૈસા માધાયો, દુનિયામાં યો ખોટું ડાપણ ખવડાવશે માર. ભજનમાં આવો નર ને ગડબડ ગોટા ના કરતા, હરખું બોલો. તો પ્રભુ છોડી પૈસામાં ધાયો. આપણી દોડ ક્યાં છે? આપણી કોમ્પિટિશન ક્યાં છે? આપણી હરીફાઈ ક્યાં છે? નાણાં વગરના. એટલે એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. પરમાત્માએ 84 લાખ યોનિમાં બધી યોનિમાં આપણું પોષણ કર્યું કે નહીં? તો આ ભગવાને દાંત ઘડ્યા તે ચાવણું દેશે, ફિકર તજીને ફરીએ જોને. પેટ ઘડ્યું તે પોષણ કરશે. પેટ હું લા બનાવ્યો? નગાડો વગાડો આમ ઢમ. પરમાત્માએ પેટ કેમ બનાવ્યું? પેટ ઘડ્યું તે પોષણ કરશે, ફિકર તજીને ફરીએ જોને. અને દાંત હું લા બનાવ્યા? બધાને બતાવવા, દાંત કાઢવા. દાંત ઘડ્યા તે ચાવણું દેશે. આ ખાશે મારો બેટો ખાશે કેમ? આ ચણા કેમ ખાશે? એટલે ભગવાને દાંત બનાવે. યાદ રાખજો, ભગવાને માઇન્ડેડ ભગવાન, પરમાત્મા માઇન્ડેડ બુદ્ધિશાળી. એને બધી વ્યવસ્થા કરી. કાન આ બાજુ મૂક્યા, નાક આમ મૂક્યું, પાછળ મૂક્યું હોત તો
એક આંખ આગળ મૂકીને પાછળ મૂક્યો તો એક્સિડન્ટ તો ના થાય, એક્સિડન્ટ ના થાય એને પાછળ જોવું ના પડે. તો પરમાત્માએ બધી ઇન્દ્રિયો સાંગોપાંગ સુંદર બનાવી. 84 લાખ યોનિમાં એકે યોની આવી નથી, મનુષ્ય યોની જોઈ. અંગો અને ઉપાંગો પરમાત્માની બુદ્ધિ એટલા બધા માઇન્ડેડ હતા એટલે સુંદર મનુષ્યને બનાવ્યો. જ્યારે મનુષ્યો પશુઓ બધા સીધા સીધા હાલે અને મનુષ્યો એને ટેઢા હાલે. જેને ભગવાને સીધા બનાવીએ વાંકા હાલે, એટલે જે વાંકા બનાવીએ પંક્તિમાં હાલે. એટલે પ્લીઝ ક્યુ મહેરબાની કરીને લાઈનમાં ઊભા થાવ. કોને કહેવું પડે રોજ? એક લાઈન ઊભી થજો, બીજા ઊભા ન થતા. કોને કહેવું પડે બોલો? આપણે થોડા ચિંટુ મીઠું નાના છે, નાના બાળકો, આપણે કહેવું પડે છે. કેમ? પરમાત્માએ સુંદર બનાવ્યા, તો સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. એમ સુંદરતા ન મળે. એ સુંદરતાનું ઘડતર ક્યાં થાય? સંસ્કાર ક્યાં મળે? સત્સંગની અંદર. સાચો સંગ એટલે સત્સંગ. સતની સાથે એટેચમેન્ટ કરાવે, સતની સાથે જોડાણ કરાવે, સતની સાથે પ્રતિષ્ઠિત કરે, એનું નામ સત્સંગ. સત એટલે પરમાત્મા. પરમાત્મા સાથે તમને જોડાવે, અને એ સાચા સંતોનું કામ છે. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં એક ઘડે, સંતોના સંગમાં સંતોનો સંગ એ તો મીટીએ કવિરડે, નિર્મળતા આપતીએ શોભાની, પ્રેમના ઝરણા ઝીલાય સંતોના સંગમાં એક ઘડી, આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી. ઘણા ફરિયાદ કરે, ભગવાન અમારા હું જોતા નથી. હું ફરિયાદ કરે? તો તમે ક્યારે ભગવાનને મોઢું બતાવવા આવો છો? ભગવાનને મોઢું બતાવો તો ભગવાન કે હાજરી પૂરી. તમને ભગવાન કે તમારી યાદીમાં લખી લેજો નામ. હું કપાળ લખી લે તમારું? તમે આવતા જ ના હોય તો ભગવાનને હાજરી પુરાવી, પ્રેઝન્ટ કરવી હોય તો પછી તમારે હાજરી આપવી પડે. તો ભગવાન યાદ રાખે કે હા આ કતાર ગામનો 8વા લાઈનનો મારી પાસે આવ્યો હાજરી પુરાવા. પછી ક્યારે આવે નહીં તો. એટલે પરમાત્માને સમક્ષ થવું પડે. એટલે સતામ સંગ. સંગ બે પ્રકારનો હોય. સાથ અને સંગમાં બે અર્થ અલગ અલગ છે. તમે બધા બેઠા તો સાથમાં બેઠા છો, બધા સાથે છો, પણ સંગ એ સાથ શરીરનો સાથ છે. ઘડીક પછી બધા રવાના થઈ જશો. પણ સંગ એટલે એ મનની સાથે થાય. શની સાથે થાય? સાથ શરીરની સાથે અને સંગ મનની સાથે. એટલે સતની સાથે સંગ કરવાનો આપણે. કોની સાથે? સતની સાથે સાથ નથી મેળવવાનો. આપણે જન્મો જન્મમાંથી પરમાત્મા સાથે જોડાયેલા છીએ, ભગવાનની સાથે, મનની સાથે. તમારો પરિવારની અંદર બધા બેઠા છો, પણ તમને સંગ કોનો લાગે? જે મનની સાથે એટેચમેન્ટ હોય. તમે મને ઓળખો છો, તમે ખાલી સાથમાં તો રહો છો, પણ મનની સાથે એટેચમેન્ટ થયા નથી, એટલે સંગ નથી. એટલે સત્ય સંગ, સતનો સંગ, સતની સાથે જોડાવું, એનું નામ સત્સંગ કહેવાય. એ તમારા જીવનમાં જો આવી જાય તો પછી તમારે કાંઈ કરવાનું રહે નહીં. સત્સંગ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે, અભેદમાં ભાવ વધારે, ખોટ પછી શેની અમારે, દુર્ગુણના ગુણને દૂરથી ભગાવે, સદગુણ હૈયે વધારે, હૈયે વધારે, બીક પછી કોની અમારે. તો રામાયણ છે, મહાભારત છે, ઉપનિષદો છે, ગીતા છે, વેદો છે, મહાભારત, શ્રીમદ ભાગવત છે, અનેક ગ્રંથોની અંદર સત્સંગનો મહિમા છે. સત્સંગ દ્વારા જ ભગવાન સાથે પહોંચી શકાય. સરળમાં સરળ ઉપાય. એટલે ભગવાન રામચંદ્રજી માં સબરીબાને એ જ ઉપદેશ આપ્યો. શું આપ્યો? પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ કઈ બોલો? શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ ક્યાં થાય? બજારમાં સંતોની સાથે. મહાપુરુષનો આશ્રય મળી જાય. મધુસૂદન સરસ્વતી કીધું કે એક કોઈ પણ મહાપુરુષ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, સંન્યાસી પરમહંસ હોય,
તમારા ઘરનો એક ટુકડો ખાઈ લે તો તમારી 7 પેઢીનું પુણ્ય પાપ બાળીને ભસ્મ કરી નાખે, એટલી તાકાત પરમહંસ સંન્યાસીની અંદર છે. મધુસૂદન સરસ્વતીજીએ સુંદર ગ્રંથ લખ્યો. આ શ્રીમદ ભાગવતમાં એને સુંદર ટીકા લખી છે. મધુસૂદન સરસ્વતીજી પહેલાં ક્યાં રહેતા હતા? કાશીની અંદર. બહુ જ વિદ્વતા, એની ચારે બાજુ કીર્તિ ફેલાયેલી હતી, ચારે બાજુ ડંકો વાગતો તેમનો વિદ્વતામાં. પણ એકવાર ફરતા ફરતા એ વૃંદાવનમાં જઈ ચડ્યા. ક્યાં ગયા? વૃંદાવનમાં શું છે બોલો? લીલા પુરુષોત્તમ ભગવાન, રાસ રાસેશ્વર, નટ નટેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા ભૂમિ, 125 વર્ષ ભગવાને આ ભૂમિને ધરાને ધામ બનાવી દીધી. એ કૃષ્ણ પરમાત્માની સુંદર ભૂમિ છે. 24 અવતારોમાં વેદવ્યાસ ભગવાને કોઈને ભગવાન ન કીધા. ભગવાન કોને કીધા? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે. કારણ કે જેટલા અવતારો થયા ને થોડા લિમિટમાં ને પૂરું થઈ ગયાનું ચરિત્ર. ભગવાને તત્તદ અનુસાર, દેશ કાળ વસ્તુ અનુસાર એ દેવતાઓએ જન્મ લીધા. જન્મ લઈને પોતાનું કાર્ય કરીને પછી એનું સમાપ્તિ થઈ ગઈ. જ્યારે ભગવાન કૃષ્ણએ, ભગવાન રામ અને કેટલી લીલાઓ કરી? બંને મહાપુરુષો એને ભગવાન સ્વયં એને લીલા કરી. ભગવાન કૃષ્ણ ભગવાને વધારે લીલા કરી. એટલે અત્યારે ભક્તિ શાની છે બોલો? કૃષ્ણ ભક્તિ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કારણ કે ભગવાન રસબસ થઈ ગયા હતા. એટલે છેલ્લે મધુસૂદન સરસ્વતીજી ભગવાનને એક જ શબ્દમાં એને પૂર્ણ કર્યું કે રસો વૈ સહ. હું કીધું? ભગવાન તો રસના ભંડાર છે, એમાં પછી કોઈ આવતું નથી. એટલે મધુસૂદન સરસ્વતીજી એકવાર વૃંદાવનમાં જઈ ચડ્યા. ગયા ત્યાં જતાની સાથે જ એની માનસિક વૃત્તિ બધી એકદમ ફરી ગઈ. એને માનસિક જે અંતરંગ ભૂમિ હતી એકદમ પુલકિત થઈ ગયા. આના અંગમાં રૂવાડા ઊભા થઈ ગયા અને ભગવાન એ સ્વયં નૃત્ય કરવા લાગી ગયા. અને ભગવાન કૃષ્ણ 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 કરતા કરતા યમુનાનો સુંદર કિનારા પાસે એક પથ્થરની શિલા હતી. શિલા પર ઊંધા પગ વાળીને વજ્રાસનમાં બેસી ગયા. અને બસ એની આંખ બંધ થઈ ગઈ. અને પછી જે ઘટના ઘટી એ મધુસૂદન સરસ્વતીનું જીવન બદલાઈ ગયું. જે કાશીની અંદર ખાલી નિર્ગુણ પરમાત્માનો પ્રચાર પ્રસાર કરતા હતા, એનું પ્રવચન કરતા હતા, લોકોને નિર્ગુણમાં સ્થિત કરવા માટે સતત પ્રવાસ ને પ્રયાસ કરતા હતા, એ મધુસૂદન સરસ્વતી અત્યારે સગુણ પરમાત્માની અંદર એકદમ લીન થઈ ગયા. એની આંખો બંધ થઈ ગઈ. અને આંખો બંધ થતાની સાથે સુંદર યમુનાજીનું પાણી વહન થઈ રહ્યું હતું કલકલ નાદે. ત્યાં એ પાણીની ઉપર એક અભંગ ત્રિભંગે મૂર્તિ એકદમ પ્રગટ થઈ ગઈ. ભગવાન કૃષ્ણની મૂર્તિ ક્યારે સીધી મૂર્તિ નહીં હોય. ભગવાન કેવા ઊભા હોય બોલો? ત્રિભંગી ચાલે. પગ ને પગ આંટી મારીને પછી પાછા હાથે આમ હોય. ક્યારે ભગવાનની મૂર્તિ સીધી હોય જ નહીં ક્યારે. એ વાંકા એની મૂર્તિ વાંકી, એને ટેઢા. તો ભગવાનની એ ત્રિભંગી મૂર્તિને એકદમ એના હૃદયાકાશમાં આંખો બંધ છે, પણ એ જમનાના પ્રાણી ઉપર એ ભગવાનની સુંદર સાંગોપાંગ મૂર્તિનું દર્શન થયા. અને દર્શન થતાને સાથે જ એના મુખમાંથી એક સુંદર મંત્ર સરી પડ્યો. બંસી વિભૂષિત કરાન નવનીરદાબાત પિતાંબરા દરુણ બિંબ ભલા ધરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખાત દરબિંબ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. મેં વેદાંતના મોટા મોટા ગ્રંથોનું અધ્યયન કર્યું. નિર્ગુણ પરમાત્માને અહમ બ્રહ્માસ્મિ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાના બ્રહ્મસૂત્રના સૂત્રોના બધા મારા જીવનમાં એ આચરણ કરી અને જીવનમાં મેં ઉતાર્યા, લોકોને ઉપદેશ આપ્યો નિર્ગુણ બ્રહ્મનો. પરંતુ અત્યારે તો કૃષ્ણાત પરમ કિમપી અજત્વમહમ ન જાને. કૃષ્ણ સિવાય મારું આજે કાંઈ નથી. હું થઈ ગયું બોલો? ભગવાનની મૂર્તિ જોઈને એ એકદમ આપ્લાવિત થઈ ગયા. આંખો બંધ છે પણ આંખોમાંથી અશ્રુની ધારા નીકળવા લાગી. કેમ? ભગવાનની મૂર્તિ કારુણ્ય મૂર્તિ છે. તમે એનું લીલા ચરિત્ર સાંભળો તો તમારા શું થાય બોલો? ગ્લાની તમને શરીરમાં એકદમ શરીર જળજળવા લાગે, રૂવાડા બેઠા થઈ જાય, ક્યારેક હસી આવે, ક્યારેક રુદન થઈ જાય. ભગવાનની એવી નવધા ભક્તિની અંદર જ્યારે ભગવાનની નવધા ભક્તિમાં આપણે આપ્લાવિત થઈ જઈએ ત્યારે આંખોમાંથી આંસુની ધારા થઈ જાય. એટલા માટે મધુસૂદન સરસ્વતી અંદર આંખોથી આંસુ નીકળવા લાગ્યા, કારણ કે પ્રેમના આંસુ હતા. ભગવાનની ભાવભંગીમાં જોઈને બંસી વિભૂષિત કરાન નવનીર દાભાત પિતાંબરા દરોડ બિંબ ફલ ધરોષ્ટાત. અધર એટલે ઓષ્ટ, ઓઠ એટલે ઓઠ, અધર એટલે ઓઠ.
ભગવાનના ઓઠ એવા હતા જેવું પરવાળું આવે, કેવું આવે, ઓલું નાનું આવે ને, તમે ટિંડોરું કહો, એ ટિંડોરું પાકેલું હોય કેવું હોય બોલો? તમે ત્યાં વાડીમાં જાઓ ને વાડ ઉપર વેલા ચડ્યા હોય, કડવી ટિંડોરી પાકેલું હોય તો લાલ લાલ. એટલે એણે કીધું કે એના ઓઠ કેવા છે ભગવાનના, એકદમ જાણે દબાવો ને એકદમ લોહી નીકળ્યા એમ પરવાળું, એકદમ એને લાલ લાલ. બિંબ ફલાધરોષ્ટાત, એના મુખ ઉપર કે એ ઓઠની ઉપર સુંદર મોરલી લઈને ભગવાન ઊભા છે. આ બાજુ સુંદર જમનાજીના કિનારા પરથી પવન, મંદ મંદ પવન ગતિએ પવન વાઈ રહ્યો છે. પવનથી ભગવાનનું પિતાંબરમ લહેરાઈ રહ્યું છે. ભગવાનના મસ્તક ઉપર વાકળિયા વાળ છે, એ એકદમ ધીરે ધીરે આમ હલી રહ્યા છે. ભગવાનના જે કુંડળ છે એ કુંડળ મકરાકાર છે, મકર આકાર વૃત્તિના, એ કુંડળ પણ આમાં હલી રહ્યા છે. ભગવાનના ઓઠ ઉપર મુસ્કાન છે, એની પર મોરલી છે, અને ભગવાન ત્રિભંગી ચંગે ઊભેલા છે, પગ ઉપર પગ આંટી મારીને. એ દ્રશ્યને જોયું અને પછી બધું વેદાંત એ ભૂલી ગયા. અને પછી એણે શું કર્યું કે એના ભક્તો બધા આવ્યા ત્યાંથી મનાવવા માટે, ભગવાન ચાલો તમે તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક, તમે આમાં ક્યાં રાધે રાધે કરવા લાગી ગયા? એટલે કે નહીં, કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને, કૃષ્ણ સિવાય કોઈ તત્વ દુનિયામાં છે જ નહીં. હું કીધું કૃષ્ણ જ મારો આત્મા છે, કૃષ્ણ મારો ઈષ્ટદેવ છે. હવે ક્યારે હું કાશીમાં પગ મૂકીશ, વૃંદાવન એ જ મારી આજે મરતા સુધી આ ભૂમિને નહીં છોડો. તો એ ભગવાનની એ લીલામય ગ્રંથ, એ ગ્રંથ આ શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસ ભગવાને સુંદર એને વાંગમય સ્વરૂપે ભરી દીધો છે. બે પ્રવાહો અહીં ચાલે છે. એક તો ગંગાની ધારા. ગંગાની ધારા માટે ગંગામાં સ્નાન કરવું હોય તો તમારે ત્યાં ઇલાહાબાદ જવું પડે, કાશીમાં જવું પડે, હરિદ્વારમાં જવું પડે. એ ગંગા ભગવાનના ચરણોમાંથી પ્રાગટ્ય થયું. શું થયું? ભાગીરથી ગંગા કહેવાય એને, ભગવાનના ચરણારવિંદમાંથી. અને એક બીજી ગંગા છે ભગવાનના મુખારવિંદમાંથી પ્રાગટ્ય થયું, એને કહેવાય શ્રીમદ ભાગવતી ગંગા, ઓલી ભાગીરથી ગંગા. તો એ ગંગાને પાસે તમારે જવું પડે. જ્યારે આ ગંગા તો ગમે ત્યાં પ્રવાહિત લગાને, ગીતાને ગાતા ગાતા જનજીવન પાવન થાતા મનડાને તમે આવો સતસંગ દ્વારે, જીવનનો સાર સમજવા. ભગવતા પ્રોક્તા ભાગવતા. એક વખત ભગવાન મહાવિષ્ણુ વૈકુંઠધામમાં બેઠેલા હતા. એ સમયે વ્યાસજી ત્યાં આ ગ્રંથ જ્યારે લખાણો ને, ગ્રંથ જ્યારે પૂર્ણ થયો ત્યારે ભગવાનને બતાવવા ગયા. ભગવાન જો મેં આ તમારી સાંગોપાંગ લીલાનું વર્ણન કરેલું છે, એમાં તમારા શરીરના જેટલા 12 અંગો છે ને એવા 12 સ્કંદોમાં તમારી ભગવાન બધી લીલાઓ મેં આમાં ભરી દીધી, તમે જુઓ, મને આશીર્વાદ આપો, આ ગ્રંથ કે છે સફળ થાય. ત્યારે બાજુમાં લક્ષ્મીજી બેઠા હતા. તો કે આ ગ્રંથનું નામ શું છે? તો કે ભાગવત મહાપુરાણ. શું કીધું? લક્ષ્મીજી કે આમાં મારું નામ નથી, હું આશીર્વાદ ન આપું. શું કીધું? આમાં મારું નામ છે, આ તો ખાલી ભગવાન. આ ભાગવતનો અર્થ શું થાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાનના મુખારવિંદથી પ્રોક્ત એટલે બોલ્યા એ વાણી, એનું નામ ભાગવત કહેવાય. તો કે મારું નામ તો કાંઈ છે નહીં આમાં. તો કે છે એની સાથે નામ મારું કે નામ હોવું જોઈએ. તેમાં આગળ હું જોડ્યું? શ્રીમદ ભાગવત. શ્રી એટલે મહાલક્ષ્મી. શ્રી એટલે શું કહેવાય? શ્રી એટલે લક્ષ્મીનો વાસ છે. આપણે ઘરની અંદર જ્યારે પૂજા કરીએ ત્યારે શ્રી અને સ્વસ્તિકનું આપણે લખાણ કરીએ. આપણે શું લખીએ ઘરમાં કે પછી વાસ્તુમાં કે શ્રી એટલે લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મી વગર ભગવાન અધૂરા છે. જેમ ભગવાન શિવ મા જગદંબા વગર અધૂરા છે. શિવની અંદર કઈ શક્તિ સમાયેલી છે? શિવની અંદર શું માયેલું છે બોલો? શક્તિ છે. શિવ શબ્દ છે, પહેલા એકવાર કીધું હતું, શિવ શબ્દની અંદર 3 શબ્દો છે. કયા કયા બોલો? સ વત્તા ઈ વત્તા વ એટલે શિવ શબ્દ પડે. તો સ ની અંદર શું જોડાયેલું છે? લાકડી જેવો ઈકાર. ઈ જોડ્યો એટલે શિવ શબ્દ પડ્યો. એ ઈકાર શેનો વાચક છે? શક્તિનો વાચક છે. હવે એ ઈકાર વગરનો તમે શબ્દ વાંચો, સૌ કોને કહેવાય? સબવાહિની. શું થઈ ગયું? મળદું કહેવાય. તો એ શક્તિ વગરના શિવ મળદા જેવા છે, એમાં શક્તિનો સંચાર થયો એટલે શિવ બન્યા.
એટલે એટલા માટે અર્ધાંગની માં ભગવતી કમળા કહેવા લાગી કે હે વ્યાસજી, મારું નામ જોડો તો આમાં તમારો સુંદર શણગાર થશે. એટલે ત્યારથી હું નામ પડ્યો શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો ભગવાન એ સાંગોપાંગ વાણી છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં એ વાણી ભગવાનના મુખમાંથી નીકળેલી હતી, નિઃસરિત થયેલી હતી. કયા ભગવાન? ભગવાન નારાયણ, જેને સંકલ્પ કર્યો એકોહમ બહુશ્યામ, એકાંકી નહીં રમતે, મને એકલા ગમતું નથી, એકોહમ બહુશ્યામનો સંકલ્પ કરવાવાળા ભગવાન મહાવિષ્ણુના મુખમાંથી સૌથી પ્રથમ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં એ 4 શ્લોકોની અંદર આખું ભાગવતનું મહાત્મ અંદર આવી ગયું. આખો ભાગવતનો ગ્રંથ શેમાં સમાયેલો છે? ચતુશ્લોકી ભાગવત કહેવાય. બ્રહ્માજીને સૌથી પહેલાં ફર્સ્ટમાં એમણે ભગવાને એને આપ્યું જ્ઞાન. એ જ્ઞાન પછી બ્રહ્માજીએ નારદજીને આપ્યું, તેના શિષ્ય. નારદજીએ કોને આપ્યું? વેદવ્યાસ ભગવાને વેદવ્યાસજીને આપ્યું. વેદવ્યાસજીએ પછી કોને આપ્યું? એમના પુત્ર હતા. એ પુત્ર સુખદેવ મુનિ, સાક્ષાત હંસ, પરમહંસ સ્વરૂપ અને સદાય દિગંબર ફરવાવાળા. એને સ્ત્રી પુરુષનું કોઈ ચિહ્ન જ નહોતું. કારણ કે જ્યારે માતાના ગર્ભમાં હતા ને ત્યારે 16 વર્ષ સુધી રહ્યા. 16 વર્ષ રહ્યા એટલે કેમ કે છે તું બહાર આવ કે છે, મારા તારું મુખ દર્શન કરવું છે. કે નહીં પિતાજી, મને માયાની બીક લાગે છે. શું કીધું? માયાનો સ્પર્શ થશે એટલે મારે કે બહાર નીકળવું નથી, મારે જન્મ લેવો જ નથી. તો કે બેટા, મારા સુખને ખાતર તું જન્મ લે. મારો આશીર્વાદ છે કે તને કોઈ જાતનો સ્પર્શ નહીં થાય માયાનો, અને તોય ખબર નહીં પડે કોણ સ્ત્રી છે ને કોઈ પુરુષ છે. એટલે સુખદેવજી જન્મ લીધો. જન્મતાની સાથે જ સુખદેવજી દોડવા લાગ્યા. કેટલા વર્ષના હતા? 16 વર્ષના. કોઈ વસ્ત્ર નહીં, કોઈ સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, એટલે દોડવા લાગ્યા. ઊભો રે ઊભો રે ઊભો રે કહેવા લાગ્યા. વ્યાસજી પાછળ દોડ્યા. વ્યાસજીની ઉંમર 80 વર્ષની, પુત્ર 16 વર્ષનો. પકડાય બોલો. ઓલા જાય આમ સ્વામીજીનો જે ફાળ હતી ને, સિંહ જેવી ફાળ. ઘણા કે સ્વામીજી જ્યારે પહોંચી નહોતા શકતા. અખંડાનંદ સ્વામીજી જ્યારે ફરવા નીકળે ને પાદુકા પહેરીને, પછી કોઈ માના લાલની તાકાત નહીં સ્વામીજીને સાથ આપી શકે. એવી ફાળ ભરે સિંહની જેમ આમ જાય, ભાગ્યા પેલા પાછળ દોડવા મળે, હાંફી જાય. અને એવી આ ફાળ હતી ને સુખદેવ મહારાજની. દોડ્યા પાછળ કે ઊભો રે બેટા, ઊભો રે, હું થાકી ગયો છે, મને શ્વાસ ચડ્યો છે, બેટા ક્યાં જાય છે? ત્યારે જંગલના વૃક્ષો બોલવા લાગ્યા, કોણ કોનો પિતા ને કોણ કોના પિતા ને કોણ કોનો પુત્ર. આ તો બધું માયા મયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મ પદમ પ્રવિશાશુ વિદિત્યા. ભગવાન શંકરાચાર્યની આ વાણી દ્વારા વ્યક્ત થાય છે કે કોણ કોનો કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમય વચિત વિચિત્ર ઇતિ પરિભાવય મધ્વસારમ સર્વમય સંપ્ર સંસારમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આખો સંસાર માયાના જાળથી ગૂંથાયેલો છે. કાલે કીધું ને, કરોળિયાના જાળ જેવી. જાળ બાંધીને પ્રભુને ભૂલી ગયો ને જાતો કરોળિયાનો જીવ મનને આટી પડી તે ભૂલ્યો ઈશને. કરોળિયો જાળું બાંધે ક્યારે? રાત્રે. રાત્રે તમે બધા ઊંઘી જાઓ ને પછી એને એકદમ ક્લીન મળે રસ્તો બસતો, પછી એ જાળું ગૂંથે. જાળું કેમ ગૂંથે, કેમ બનાવે? એ જાળું લેવાના દોરા ક્યાં લેવા જાય? સચિનમાં જાય, ઉધનામાં જાય, એમ્બ્રોઇડરી મશીન દોરા લઈ આવે. ત્યાં બને ને ઓલા લૂમ્સ બને, એમાંથી દોરા લઈ આવે. એવું હોય? હા. તો નીકળે ક્યાંથી એ દોરા? મોઢામાંથી. લાળ કાઢે ને પછી એ લાંબો ઉડે. તમને ખબર છે? કરોડિયા ઉડે. ઉડીને આમ જઈને સીધો આમ જાય, આમાં ઝાડ, એટલે તાંતણો બંધાય. અને પછી તમે હરમાં ઉઠો ને, તમારે મોઢે ચોંટવા માંડે. કંઈક બહાર નીકળો ને, કેમ કે બધા કરોડિયા જાળા બનાવે. એ જાળા બનાવે કેમ? ખોરાકની પ્રાપ્તિને માટે. એ જાળામાં કોઈ માખી ફસાઈ જાય, મચ્છર ફસાઈ જાય, પછી દોડી પછી એને ખાઈ જાય. તે કેના માટે બનાવ્યું જાળું? એમ આપણે મનુષ્ય પણ રોજ જાળા ગૂંથીએ. આપણે પહેલાં એકલા હતા, પછી લગ્ન કર્યા એટલે પહેલું જાળું ગૂંથ્યું, પછી 2 થયા, જોડકું થયું, કપ્પલ થયું. કપ્પલ કોને? પછી બીજું, ત્રીજું પાછું ટેણિયું થયું, તો ત્રીજું જાળું થયું. પછી ત્રીજું ચીંટું મીંટું થયા, 4. પછી શું થયું? પેલા જાળા ગૂંથાતા ગયા. પછી પહેલાંનું પાછું લગ્ન કર્યું, તો પાછું બીજું જાળું થયું. એના પછી એને 2 છોકરા થયા, દોરી ખેંચ્યા કરવાની આમ એને. તો મતલબ કે એ જાળાના ગૂંથા કરીએ આપણે. જાળ બાંધીને પ્રભુને, એ કથાનો મિનિંગ છે આ ભજનનો, કે જાળું બાંધ્યું પછી શું કર્યું આપણે? બોલો.
કથામાં જવું છે પણ અને એટલે સ્કૂલ મૂકવા કોણ જશે, લેવા કોણ જશે? તો મતલબ કે એની અંદર ફસાઈ જઈએ છીએ આપણે. સમય કાઢવો પડે, કારણ કે સમય આપણે ટાઈમ પાસ કરીએ છીએ પણ સમય આપણે નપાસ કરી દે છે. એટલા માટે ટાઈમ પાસ ન કરે. સમય બહુ કિંમતી છે, યાદ રાખજો. ટાઈમ ઇઝ ગોલ્ડ. સમય બહુ કિંમતી છે, સમય સોનું છે. એ સમય અનુસાર આપણે ચાલીએ તો આપણે સફળ થઈ જઈએ, અને સમયથી વંચિત થઈ જઈએ તો મારે અત્યારે આમ કરવું જ નથી તો ઘડિયાળ ક્યાંક થોડી વાર બંધ થઈ જાય તમારા માટે. એ સૂર્ય ભગવાન તમે ઉભા રહો થોડી વાર, હું કહે છે મારું કામ કરી લો પછી આગળ વધજો એવું હોય, મારે વાવવાનું છે, આમ કરવાનું છે, ન હાલે. સમય ચાલ્યા કરે. ચક્રાર પંક્તિ રેવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. મનુષ્યની ભાગ્યની પંક્તિ પણ ફર્યા કરે. મનુષ્ય બધું જ પૃથ્વીના પ્લેટફોર્મ ઉપર કોઈ વસ્તુ સ્થિર નથી, યાદ રાખજો. બધું જ ચલાયમાન, ગતિશીલ. એટલા માટે બધું જ કરવું પડે. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ. શનૈ પંથા, તમારો પંથ પણ ધીરે ધીરે કપાતો જાય, પછી તમારું આયુષ પણ ધીરે ધીરે ઓછું થઈ જાય. શનૈ પંથા શનૈ કંથા. કંથા એટલે ગોદડી. ગોદડી પણ કેવી સિવાય જાય, ધીરે ધીરે થાય. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ. પર્વત પર ચડવું હોય તો દોડ કે ચડી જાઓ, ધીરે ચડાય. એટલા માટે બધી જ ક્રિયાઓ શનૈ શનૈ થાય, પણ સમયને સાથે કરવું પડે. સમય કે છે સમય સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જે ગાંડીવના ટંકારથી જ્યારે અર્જુન ગાંડીનો ટંકાર કરતો ત્યારે ગર્ભિણીના ગર્ભ છૂટી જાય અને ચારે બાજુ જેમ વીજળીનો કડાકો થાય ને એવા કડાકા થતા હતા. આખા મહાભારતના યુદ્ધની અંદર જ્યારે એ ટંકાર કરે ને ત્યારે બધાના હાજા ગગડી જાય. ઓ, અર્જુનનું ગાંડીવ આજે ટંકાર કરી રહ્યું છે, આજે કોઈને નહીં છોડે. ભીષ્મ દાદા પણ કહેવા લાગે કે હો, એની સાથે બેવને લડાઈ શરૂ, ફાઇટિંગ કરવાનું હતું. કોની સાથે? ભીષ્મ દાદા. આજે એની વારી હતી તો ભગવાન ભીષ્મ દાદા કહેવા લાગે, બેટા તું તો ધનુર્ધારી છે, દુનિયામાં તારો તો ડંકો વાગ્યો છે. તારા ગુરુએ તને ફર્સ્ટ નંબર આપ્યો, પહેલો નંબર, કે તારા સિવાય કોઈ જીતી ન શકે. સૂર્ય આવે, ચંદ્ર આવે કે ભગવાન દેવાદિદેવ મહાદેવ સાથે પણ અર્જુનને યુદ્ધ થયેલું હતું. અને યુદ્ધ દ્વારા જે પાશુપતાસ્ત્ર નામને એને શસ્ત્ર આપ્યું હતું ભગવાને. યુદ્ધમાં ભગવાન અર્જુનને પણ જીતી ગયા, અર્જુને પણ જીતી લીધા. તો એવા બાણાવાળી અર્જુન જ્યારે જાય છે, રાજસૂય નામનો યજ્ઞ કરવાનો હતો. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે તમે આપણે 5 ભાઈઓ થઈ અને ચારે દિશામાં જાઓ અને પછી ત્યાંથી ધનની વ્યવસ્થા કરો. આપણે રાજસૂય નામનો મોટો યજ્ઞ કરવો છે. કેમ? આપણે યુદ્ધની અંદર અનેક લોકોની હિંસા કરી છે. શું કરી એમણે યુદ્ધમાં? શું કર્યું? હિંસા કરી. એના પાપની પ્રાયશ્ચિતને માટે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે રાજસૂય યજ્ઞ કરો. તમે ચારે બાજુ જીતીને આવ્યા છો, તે જે ધન મળ્યું છે ને એનો ભંડારો કરો, ને ચારે બાજુ સુંદર સત્સંગની વ્યવસ્થા કરો, યજ્ઞ કરો અને યજ્ઞાદ કરો ને યાગ કરો. બધું કરીને તમે એ ઉત્સવ મનાવો. એ ધનને માટે પછી ત્યાં જાય છે. અર્જુન જ્યારે પાછો વળે છે એ સમયે એક જંગલ આવ્યું. જંગલમાં કાબા લોકોનું જંગલ હતું. કયા લોકોનો? કાબા એટલે બધા જે આદિવાસી લોકો એ સમયના, એ બધા ત્યાં અર્જુનને ઘેરી વળ્યા. કેમ કે મનુષ્યનો જ્યારે સમય પતી જાય ને પછી એની કોઈ કિંમત નહીં. સમય સ્થાન ઉપર જે વસ્તુ હોય ને એ શોભા દે. મોઢામાં દાંત ક્યાં શોભા આપે બોલો? પછી દાંત પડી ગયા પછી તમે ખિસ્સા મૂકી દો ને પાછું. સ્થાન સંગ કે છે કેશા દંતા નખાચ અને કલની અને સ્ત્રી, 5 વસ્તુ સ્થાન ઉપર શોભા આપે. જેમ માથાના વાળ તમારે બહુ સુંદર હેન્ડસમ જુલ્ફા છે એમ એને ઘૂંઘરાલ બાળ, અને પણ કાપી નાખો તો પછી એની કિંમત રહે. એ સ્થાન ઉપર જ શોભા આપે. માથામાં વાળ જે છે, ઘૂંઘરાળા વાળ, જે લાંબા લાંબા વાળ છે, ક્યાં શોભા આપે તમને? માથા ઉપર છે ત્યાં સુધી, સ્થાન ઉપર છે ત્યાં સુધી. એને ઉતરી ગયા પછી એને શું કરો? મૂકી રાખો ઘરમાં, એને નાખી દે. આપણે એવી રીતે નખ, દાંત પણ છે. દાંત પણ શોભા ક્યાં આપે? મોઢામાં છે ત્યાં સુધી. પછી એને કોઈ અડવા તૈયાર નાખી દે આપણને. અને પછી નખ છે, નખ ક્યાં શોભા આપે? આમ સુંદર રમે રંગો, નીલ પોલિશથી આમ સુંદર દાગે, આમ લાંબા લાંબા આટલા વાળ લાગે ને, એ તો રાક્ષસી વૃત્તિ છે. આપણે નખ વધારીએ, શું લેવા વધારીએ છીએ? આપણે ફરી પાછા આસુર વૃત્તિમાં જઈ રહ્યા છીએ, બધાને મારવા માટે. એમ એ નખ આપણે રંગીએ છીએ તો નખ ક્યાં સુધી શોભા આપે? જ્યાં સુધી એને નીલ કટર અડ્યું નથી ત્યાં સુધી. જ્યાં કપાઈ ગયું પછી એને ખાવશો પાછા શું કરો?
એને કચરા પેટીમાં ફેંકી દેવા પડે. શોભા ક્યાં આપે? જ્યાં સ્થાન ઉપર છે. માથાના વાળ હોય કે દાંત હોય કે પછી નખ હોય, એ સ્થાન ઉપર છે ત્યાં સુધી સારા લાગે. સ્થાન ઉપરથી ઉતરી ગયા પછી એ નકામા છે. એવી રીતે કલમ પણ છે. પરહસ્તે ગતા, બીજાના હાથમાં ગયેલી કલમ અને સ્ત્રી એ બંને કે જે ભ્રષ્ટ થઈને આવે છે. એટલા માટે જે સ્થાન છે, સમય અનુસાર હતું ત્યારે આ લોકોનો ડંકો વાગતો હતો, અને જ્યારે સમય એનો નબળો થઈ ગયો ત્યારે એને કોઈ સાથ દેવા થયું. એ જ અર્જુન ગાંડી અને બાણથી જે આખા દુનિયાને કંપાવતો હતો, થરથરાવતો, એ ધનુષને બાણ એને લઈ લીધું કાબા લોકોએ. અને પછી એ જ જે ધન લાવ્યો હતો અર્જુન, અને એ ધનુષ અને એ જ બાણથી એને લૂંટી લીધો. અને પછી આ બાજુ યુધિષ્ઠિર મહારાજ એની વાટ જોવે છે. પાર્થ, તું કેમ આ તારું મુખ મ્લાન થઈ ગયું છે? આજે તારું મોઢા પરથી તેજ કેમ ઉતરી ગયું? તો કે ભાઈ, મોટા ભાઈ, આજે આપણી પડતી થવાની એધાણી છે. તો કે હા એ પાર્થ, આજે સવારે હું બહાર નીકળ્યો ને ફરવા, ત્યારે કૂતરો મને જોઈને ભસવા લાગ્યો હતો. મને લાગે છે કે આ લોકો મારું અપમાન થઈ રહ્યું છે. કેમ કે તમારા પડતીના યધાણ છે. આ કૂતરા મને જોઈને પૂંછડી પટપટાવતા હતા. આજે એ જ કૂતરો મારે સમયને બહવા લાગ્યો હતો. અને ચારે બાજુ ગીદડોનો અવાજ આવતો હતો, ચારે બાજુ ચામાચીડિયાનો મને અવાજ સંભળાતો હતો. એ પાર્થ, આપણી આવી પડતીના યધાણ છે. આ પૃથ્વી પર એક સેકન્ડ માટે આપણે રહી ન શકાય. ત્યારે કે હા ભાઈ, મને પણ આ કાબા લોકોએ રસ્તામાં મારું ધનુષ લઈ લીધું અને મને ચારે બાજુ ઘેરી લીધો અને મારું ધન બધું લૂંટાઈ લીધું. ત્યારે કે હવે તો આપણે સ્વર્ગારોહણ જ કરવું જોઈએ. તો સમય છે, સમય બધું સારું લાગે. તમે આ ઘડપણમાં અત્યારે તમે ડિસ્કો ડાન્સ કરો તો ડીજેમાં નાચવા જ કેવલ ભૂંડા લેગા બોલો, એ ક્યારે જે સારું હોય ત્યારે સારું લાગે. અને શોભા અમુક અવસ્થા હોય ત્યારે સારું લાગે, અને અવસ્થા હોય તમે કરો તો એ બધું ભૂંડું લાગે. એટલા માટે જ્યારે સમય હતો ત્યારે આપણે શું કરીએ છીએ બોલો? એટલે યુવૈવ ધર્મશીલ સ્યાત. પ્રહલાદજી અસુર બાળકોને ભેગા કરીને કહે છે કે હે બાળકો, તમે અસુરના ઘરમાં જન્મ્યા હોવા છતાં તમે અસુર નથી. તમે તો ભગવાનના સંતાન છો. તમે તો ખાલી અસુરના ઘરે જન્મ્યા એટલે અસુર છો, પરંતુ વાસ્તવમાં તમે તો હું કોણ છો બોલો? પરમાત્માના સંતાન છો. તમે પણ ભગવાનને પ્રાપ્ત કરી શકો એમ છો. એટલે પ્રહલાદજી કીધું કે યુવૈવ ધર્મશીલ સ્યાત. યુવાનીમાં જ ધર્મવાન થવું જોઈએ. પ્રહલાદજી અને ધ્રુવજીએ ભગવાનને કેટલા વર્ષમાં પ્રાપ્ત કરી લીધા? ધ્રુવજીએ ખાલી 6 મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એટલે કીધું કે યુવૈવ ધર્મશીલ સ્યાત. અને આપણે ભગવાન ક્યારે પ્રાપ્ત કરવા જઈએ છીએ? મોઢામાં 2 દાંત હોય ત્યારે વેદાંત સાંભળવા જઈએ. 2 દાંત એટલે વેદાંત કહેવાય. શું કહેવાય બોલો? મોઢામાં 2 દાંત રહે ને પછી કે હા, તો પછી દુકાનો તો બંધ થઈ ગઈ હોય, હલાય નહીં, ચલાય નહીં, અને ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ. એ કતારગામ પરદેશ જેવું લાગે. અને ઘરનો ઉમરો ઓળખવો હોય તો ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ. અને ગોળી તો ગંગા થઈ. ગોળી એટલે પાણીયારું. પાણી પીવા જવું તો ગંગાજી જેમ હરિદ્વાર જવું એટલું બધું વાઘું લાગે. કારણ કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ, એ કેટેગરીમાં બેઠા એટલે આપણને આ બધી ક્રિયાઓ દુસ્તર લાગે. ગોળી તો ગંગા થઈ રે એની અંગે ઉજળા થયા કેશ, ગળપણ કોણે નહોતું જોઈતું અને સીધે આવ્યું. કોને જોતું હતું? કે જોઈતું નહોતું તો આવી ગયું ક્યાંથી? કેટલા દિવસ પહેલાં આવી ગયું? 4 દિવસ, અઠવાડિયા કે મહિને? એટલે ઘડી ધીરે ધીરે પાપા પગલી અંદર પ્રવેશ કરી જાય. નહોતું જોઈતું ને સીધે આવ્યું. અને ઉંમરે જોઈ ન તારી વાટ જોઈને ઊભા હતા. ક્યારે ગળપણ આવે? ક્યાં જોઈતું? નહોતી જોઈ તારી વાટ. અને ઘરમાંથી ઘડવા થયા રે તેની ઢળાવો ને ખાટ્ય ગળપણ. બાળપણમાં ભાવે લાડવા ને ગળપણમાં ભાવે સેવ. કઈ સેવ? એટલે ગીધ લચપચથી. અને રોજ રોજ જુએ ને રાબડે રે બળી ગળપણ ની રે આટેવ ગળપણ. દીકરા તો જુજવા થયા. કેમ જુજવા થયા? ઓલું રમકડું બનાવી લીધું એટલે ને. પેલો છોકરો તમારો ક્યાં સુધી તમારો હોય બતાવો? હા, કરેક્ટ. છોકરો કુંવારો હોય ત્યાં સુધી તમારો. અને પછી તેને સાથે જો સંબંધ એંગેજમેન્ટ કરાયું અને પછી જે રમકડું આપી દઉં રમવા, પછી શું થાય બોલો? એને પછી રમ્યા કરે. તો મતલબ કે એ
એને કહે છે જે મળી ગયા પછી એ માતા સામું જોતો નથી રે. એને માતા એને ઉછેરીને મોટો કરે છે. શું કરે? જનની જનેતાએ જન્મ તને દીધો, પાળી પોષીને તને પરણ્યા પછી માતા સામું જોતો નથી રે, કોઈનું નથી રે. ક્યાં સુધી તમારો છોકરો એટલે છું કરે ને છોકરો કહેવાય. પૂમ નામના નરકતા એટલે પુત્ર કહેવાય. દી વાળે ને દીકરા કહેવાય. અને છું કરે ને છોકરા કહેવાય. એવું કહેવાય. તો મતલબ કે કુલને તાળે ને કુલ કલંક કુલ દીપક કહેવાય, અને કુલને પેઢીને ડૂબાડે ને કુલ કલંક કહેવાય. તો એ માતા પિતા આધાર છે. સવારમાં કીધું બાળકોને કે બધો ડિપેન્ડ માતા ઉપર રાખે છે, પિતા ઉપર રાખે છે. બાળકોને કયા સંસ્કારો દેવા, કેવી રીતે દેવા, ક્યાં જશે તો સંસ્કાર મળશે, અને કેવી રીતે એનું જીવન ઉન્નત બનશે, એ બધો આધાર શાના ઉપર છે? માતા પિતા ઉપર. માતા શત્રુ પિતા વેરી એ ન બાલો ન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. બગલાઓની શોભામાં જેમ હંસ શોભા દેતો નથી, એમ સંસ્કાર વગરનો પુત્ર ક્યાંય પણ કે છે એને શોભા દેતી નથી. એટલે સંસ્કાર દ્વારા જે મનુષ્યનો સંસ્કાર જ શણગાર છે. એ સંસ્કારો બધા મળે ક્યાં? સત્સંગમાં. તો આપણું જીવન એમ પ્રવાહિત થઈ રહ્યું છે. ખબર ન પડે અને યુવાની ચાલી જાય, ખબર ન પડે ને બાળપણ ચાલ્યું જાય, ખબર ન પડે ને ક્યાંથી ઘડપણ આવી જાય. એટલે 3 તબક્કામાંથી પસાર થતું આ જીવન, મનુષ્ય જીવનની અંદર સમયમાં જો થાય તો સારું લાગે. બાળપણને ભોગે આપણે જુવાની લીધી, જુવાનીના ભોગે પાછું ઘડપણ લીધું, અને ઘડપણના ભોગે પાછું મૃત્યુ માગી લીધું. અને કારણ કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ એ દશા જ્યારે થાય ત્યારે શું કરીએ બોલો? મોત માગે છે તો એ મોત આવે નહીં, જીવ દુઃખી થાય છે જીવ જાય નહીં, પછી પેટ ભરીને પસ્તાય સમજતો છે તારી આવરદા ઓછી થાય સમજતો. વળ્યો વાંકો ને હાથમાં શું કર લાઠી લીધી મારવા? ત્રીજો પગ લીધો. 2 પગે તો પડી જતા હતા, સમતોલ નહોતું જળવાતું એને. કારણ કે એ લોહી ચુંબક આપણે શરીરને પકડી રાખે. પરમાત્મા એ વૈજ્ઞાનિક એની એ છે, વૈજ્ઞાનિક ટેકનિક છે કે જે આપણને શરીર આપણે દોડીએ તો પગ કેટલા છે બોલો? તમે 2 વ્હીલર લઈને જાઓ છો તો શું કરવું? ઊભી રાખો એમને. એને માથે શું મૂકવું પડે? સ્ટેન્ડ. ત્યારે 2 વ્હીલર ઊભું રહે. તો આપણે તો ખાલી 2 વ્હીલર જ છીએ. આપણે શું છે? તો આપણે દોડીએ છીએ, પડી જતા કેમ નથી બોલો? વિચાર કરો, કેમ ઊભા રહીએ? આપણે દોડીએ, આમ કરીએ, કામ કરીએ, બે ઉપર તો પડી જાય. પાયા 4 પાયા ઊભું છે, 2 ઉપર શું થાય બોલો? 2 વ્હીલર પડી જાય. તો આપણે કેમ પડતા નથી? શેનો આભાર છે? ગુરુત્વાકર્ષણ તમને પકડી રાખે. આમ તમે દોડો, ફરો, ઊંઘો, ખાઓ, તમે શરીર સમતોલ પણ રહે. તો એવી રીતે જ્યારે ઘડપણ આવે ત્યારે પાછો ટેકો લેવો પડે. કેમ? સમતોલ પણ ચૂકાઈ જાય, શરીર ધ્રુજવા લાગે, કંપારી થાય. હાથમાં ચાની અડાડી લીધી હોય તો આમ અડધી ચા તો નીચે પડી જાય. મતલબ કે એ ગુરુત્વાકર્ષણને ધીરે ધીરે કેચઅપ નથી કરી શકતું શરીર. કારણ કે અંદર જે કેલ્શિયમ શક્તિ છે એ વારવાર એને કેચઅપ કરીને પકડી રાખે છે. એટલે ધીરે ધીરે એ શરીરને કેલ્શિયમ ન બને, એટલે કેચઅપ શક્તિ નથી ગુરુત્વાકર્ષણની. એટલે એને પાછો ત્રીજો પગ રાખવો પડે. લીધી લાઠી હાથમાં, લીધી લાઠી, વળ્યો વાંકો ને લીધી લાઠી, તારી દશા હવે તો બેઠી માઠી. પછી તારો ખૂણામાં ખાટલો ઢળાય સમજતો. આ ઘડપણની પરિસ્થિતિમાં બધાએ પસાર થવાનું હોય. બાળપણ, યુવાની અને પછી ઘડપણ. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપીને લગ્ન. આપણો સમયમાં વ્યતીત થઈ ગયો. આપણે એ સમયમાં કંઈ કરી ના શક્યા. બાળપણ અવસ્થામાં છે બાલસ્તાવત ક્રીડાસક્ત, એટલે બાળક અવસ્થામાં વિદ્યા અધ્યયન કરવું જોઈએ. શું કરવું જોઈએ? બાળક અવસ્થામાં યુવૈવ વિદ્યાશીલ સ્યાત. બાળક અવસ્થામાં જેણે પહેલી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત ન કરી હોય, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ તપ્તમ, ચતુર્થે કિમ કરિષ્યતિ. 3 અવસ્થામાં એને સુંદર ધર્મશાસ્ત્ર બતાવ્યું કે બાળક અવસ્થામાં જેણે વિદ્યા પ્રાપ્ત ન કરી હોય, જે સમય વિદ્યા પ્રાપ્ત કરવાનો હતો એ સમય રમવા ગયા, તો વિદ્યા પ્રાપ્ત ન થઈ. પછી યુવૈવ ધર્મશીલ, યુવાની અંદર તમે યુવસણી શ્રીણામ, તમે યુવાન થાવ એટલે તમારે ધનને અર્જિત કરવું જ પડે. શું થઈ જાય બોલો? તો ભણો તો તમારી પાસે ધન આવે. ધનાત ધર્મમ તતઃ સુખમ. તો તમે ભણ્યા છો તો તમારી પાસે ધન આવે,
અને ધન છે તો તમે ઘડપણ તમારું સારી રૂપે તમે વિતાવી શકો. જેમ તમે ભણી કંઈક જોબ મળી જાય, નોકરી મળી જાય, પછી રિટાયરમેન્ટ મળે અને પછી તમે એનું પેન્શન દ્વારા તમારું ઘડપણ સુધારી શકો. જ્યારે કાંઈ ભણવા ગયા માસ્તરને સ્લેટ મારીને આવતા રહ્યા તો તમારું ભણતર ગયું તો પછી તમે યુવાનીમાં કાંઈ ના કરી શકો અને પછી ઘડપણમાં પછી સવારમાં દાંતરી લઈને પાછું ઉપડવાનું. ક્યાં જવાનું? દાળીએ જવું પડે. તો એ અવસ્થા ન થાય. એટલે સમય અનુસાર આપણે મનુ ભગવાને એ વ્યવસ્થા કરી આપણને કે બાળક અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરો અને પછી જ્યારે યુવાની આવે ત્યારે ધનને પ્રાપ્ત કરો અને ઘડપણ આવે ત્યારે યોગે નાંતે તનુ ત્યજામ. તમારું મન પરમાત્માની અંદર પરોવીને પછી સુખમ પરંપરાયાંતિ તમે સુખપૂર્વક સંસારને છોડીને જઈ શકો. આ ક્રિયામાં તમે બાકાત રહી જાઓ તો શું જાય બોલો, નબળા રહી જાઓ તો પછી તમે કાંઈ એકેય વસ્તુમાં તમે સક્સેસ ના થઈ શકો અને એ તમારું જીવન બરબાદ થઈ જાય. એટલા માટે મનુ ભગવાને કીધું કે વાર કાલિદાસે કીધું કે જે અવસ્થાની અંદર જે વસ્તુ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે વાસ્તવમાં એ મનુષ્ય એનાથી સુખી થાય છે અને એ વસ્તુથી રહી જાય તો મતલબ કે સમય અનુસાર ચાલવું જોઈએ. સમય આપણને ઘણું બધું શીખવાડી દે. હું શીખવાડે બોલો? સમય આપણને બધું શીખવાડી દે, ખબર ના પડે અને સમય આપણને ચક્રાર પંક્તિ રેવા ગચ્છતી ભાગ્ય પંક્તિ. ભાગ્યની પંક્તિ ઘડિયાળના પૈડાની જેમ ફર્યા કરે. સુખાની ચ દુઃખાની ચ. સુખ આવે અને દુઃખ આવે. સુખ દુઃખ તો આવે ને જાય. આત્મા આનંદ મારે જે આનંદી આત્મા આનંદ મારે જે. સુખ દુઃખ તો આવે ને જાય. આત્મા આનંદ મારે જે. સુખ ને દુઃખ મનુષ્યના જીવે જમા પાસું છે. સુખ હોય તો દુઃખ આવે, દુઃખ હોય તો સુખ આવે. એટલે કુંતાજીએ ભગવાન પાસે કેવળ ને કેવળ માત્ર શું માગ્યું બોલો? જ્યારે ભગવાન હસ્તિનાપુરમાં બધું કાર્યક્રમ પૂરો કરીને ભગવાન જ્યારે દ્વારકા જવા લાગ્યા, દ્વારકા આખું હસ્તિનાપુર ત્યાં ભેગું થયેલું ભગવાનને વળાવવા માટે. અને એ સમયે કોઈ ભગવાનની નજર ચારે બાજુ ફરવા લાગી. એક પાત્ર મને દેખાતું નથી. આટલી બધા જનમાનસની ઓડિયન્સની અંદર બધું એક પાત્ર મને દેખાતું નથી. ભગવાનની નજર એને ખોળી રહ્યું હતું. પણ એ ભગવાન પછી ધીરે ધીરે જ્યારે હસ્તિનાપુરમાંથી જ્યારે પાદરમાં એનો રથ ચાલ્યો ગયો, ગામ લોકોએ જ્યાં સુધી ભગવાનની રથની ધજા દેખાણી અને ત્યાં સુધી લોકોએ ભગવાન કે છે ચારે બાજુ કૃષ્ણ કરતાં ત્યાં ઊભા રહી ગયા. અને છેલ્લે ભગવાન જ્યારે રથ કે છે ભગવાનની ધજા પણ દેખાતી બંધ થઈ ગઈ દર્શન કરતાં. એ સમયે ભગવાન છેલ્લે જ્યારે પહોંચ્યા પાદરની ઓલી બાજુ ત્યારે એક સફેદ વસ્ત્રની અંદર કોઈ સ્ત્રી ઉલટા મોઢે ઊભેલી હતી. હવે એ ભગવાન કે છે ઓ આટલા પાદરમાં આ કોણ છે? એકદમ જોયું તો ભગવાન એકદમ રથ ઊભો રાખ્યો. માટલીને કહે છે કે તું રથ ઊભો રાખ અને ભગવાન નીચે ઉતર્યા એવા કે છે ઓલી સ્ત્રી ભગવાનના ચરણોમાં પડી ગયા. કોણ હતું એ? કુંતાજી હતા. કારણ કે વિધવા હતા, સફેદ વસ્ત્રો હતા એમના. એટલે પગમાં પડીને ચૌધાર આંસુએ રોવા લાગ્યા. હું લાગ્યા? ચૌધાર આંસુ રોવા લાગ્યા. ત્યારે એણે આમ જ્યારે ખબર તો ના પડી, ભગવાને જ્યારે હાથ પકડીને ઊભા કર્યા, હો આ તો ફઈ છે આપ મારી, તમે મારા પગમાં પડી મને પાપમાં કેમ નાખો છો? તમને તમારે ભેટવું જોઈએ, મારે તમે પ્રણામ કરવા જોઈએ. કે નહીં કૃષ્ણ, મેં તને અનેક અપમાનજનક શબ્દોથી તને બોલાયા છે. તું તો સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડોનો અધિપતિ છે અને મેં તને અનેક પ્રકારના શબ્દોથી તને બોલાવ્યા. હું ભૂલ થઈ મારી, મને માફ કરો. મારો કે છે હું પ્રાયશ્ચિત કરવા માગું છું. તો કે નહીં બુવા કે છે નહીં ભાઈ, તમે તો મારા હૃદય છો. તો કે છે આજે હું તમને આજે દ્વારકા જઈ રહ્યો છું. તમે ક્યારેય જીવનમાં કંઈ માગ્યું જ નથી, આજે કંઈક માગો. શું કીધું? માગો. તાર કે હે ભગવાન, હે વાસુદેવ, મને આપવું હોય તો એવું આપો કે મને સદાકાળ દુઃખ મારો પડછાયો ના છોડે. હું માગ્યું બોલો? ભગવાન તો એકદમ આશ્ચર્ય થઈ ગયા. ભગવાનના આંખમાંથી એ આંસુ વહેવા લાગે. ઓ આ બાઈને તમે જુઓ તો ખરા, બાઈ વિધવા બાઈ જેને જીવનભર યુવાનીમાં જ પોતાનો પતિ ગુમાવી દીધો. નાના ફૂલ જેવા બાળકોને મૂકીને પતિ સ્વધામ ચાલ્યા ગયા અને ત્યાં એને દુઃખની સરવાણી શરૂ થઈ ગઈ. દુઃખ એનો પડછાયો છોડતું નહોતું. છતાં પણ અત્યારે આ બાઈ તો જુઓ કેટલા કઠણ કાળજા હૃદયની આ બાઈ દુઃખ માગે છે. ભગવાન મને દુઃખ આપજો. કેમ દુઃખ માગ્યું? એની જગ્યાએ આપણે હોત તો અઠવા લાઈનમાં વેસુમાં એક સુંદર પ્લેટ આપજો. શું માગીએ આપણે? પહેલાં જ ગણતરી લિસ્ટમાં લખી રાખી હોય, ભગવાન મળે એટલી જ વાર છે.
બધું માગી લઉં, પણ તમે જોયા જ કરો આંખો પાણી કે ભગવાને મળવાના પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, ભગવાને રસ્તામાં નથી પડ્યો, યાદ રાખજો. એટલે એ બહુ પુણ્ય પ્રભાવથી આપણને ભગવાનનું પ્રત્યક્ષ હાજરી પ્રાપ્ત થઈ જાય છે, દર્શન થાય. કુંતા માતે કીધું કે ભગવાન સસ્વત શાંતિ વિપદ, એ ભગવાનને ડગલે ને પગલે મને વિપદા પ્રાપ્ત થઈ જાય, ડગલે ને પગલે મને દુઃખ પ્રાપ્ત થઈ જાય. કેમ કે ભગવાન જ્યારે સુખ આવે ત્યારે હું કોણ યાદ આવે બોલો? સુખમાં સાંભળે હોની, અને એટલે કે છે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે. પડે છે આવે છે દુઃખના દાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. પડે છે પેટમાં ખાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. ક્યારે યાદ આવે? પેટમાં ખાડા પડે ત્યારે, ગલુડિયા બોલે ભગવાન યાદ આવે. એટલા માટે જે કે છે સુખમાં સુમિરન દુઃખમાં સુમિરન સવ કરે, સુખમાં કરે ના કોઈ, જો દુઃખમાં સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. એટલે કુંતાજીએ કીધું ભગવાન મને સુખ મળશે ને ત્યારે હું તમને જ ભૂલી જઈશ. એટલે ભગવાન મને ડગલે ને પગલે દુઃખમાં ડગલે પગલે તમે અમારી સાથે કેટલા વર્ષો સુધી અમારો પડછાયો બનીને ભગવાન રહ્યા. ભગવાન કેમ સાથે આપ્યો બોલો? ભગવાન કોનો સાથ આપે? ધર્મનો સાથ આપે. યતો ધર્મ તતો જય. ધૃતરાષ્ટ્ર જેમ ભીષ્મ દાદાએ છેલ્લી અવસ્થામાં જ્યારે બાણ સૈયા પર હૂતેલા હતા ત્યારે ભગવાન કહે છે ચાલો ચાલો ધર્મરાજ, આપણે દાદા પાસે ધર્મ શીખવાનો છે. છળ કપટ નીતિ બધી કૂટ બધી નીતિ બધી શીખવા માટે જવાનું છે. આપણે કેમ ધર્મ શીખવો? તો દાદા પાસે બધો અનુભવ છે, એક્સપિરિયન્સ છે. કારણ કે દાદા કોની પાસે શીખીને આવ્યા હતા? જો કીધું હતું આપણે ગુરુ પૂર્ણિમાએ, જે જ્યારે શાંતનુ મહારાજ પાસે જ્યારે ગંગાજી પુત્ર લઈને અલોપ થઈ ગયા. ક્યાં? સુરતમાં ગંગાજીમાં. કારણ કે સ્વયં ગંગાજી હતા, એને શ્રાપ હતો. શ્રાપ કયો હતો? ઘણા નહોતા, અડધાને શ્રાપ હતો. એને જ્યારે એક સિવાય સ્વર્ગની અંદર દેવોની સભા ભરાણી હતી. દેવોની સભા અને ઋષિમુનિઓ ત્યાં બધું ડિસ્કસ વાર્તાલાપ થતો હતો, બ્રહ્મચર્ચા. એ બ્રહ્મચર્ચા થતી હતી એટલે એ સમયે ગંગાજી પૃથ્વી પર એનું પધરામણી નહોતી થઈ. એ સમયે એ ગંગા મહારાણી તે સ્વર્ગની મહારાણી હતી, ભગવાન વિષ્ણુના ચરણોમાં વિરાજમાન હતા. એ સમયે ગંગાજીએ મનુષ્યનું ધારણ કરીને મારે પણ આ બ્રહ્મચર્ચા અને ઋષિમુનિઓના મહાપુરુષોના દર્શન કરવા મારે પણ ત્યાં સભામાં જવું છે. એટલે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગંગાજી ત્યાં ગયા. દેવતાઓ બધે પધારો 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 કે સ્વાગતમ સ્વાગતમ, ગંગાજીનું સ્વાગત કર્યું. ગંગાજીને બેસવા માટે સુંદર આસન આપ્યું, સિંહાસન. બેઠા. બેસતા બેસતા એ સમયે મહાભીષ નામનો રાજા હતો પૃથ્વી ઉપર. મહાભીષ રાજા દેવતાઓની લડાઈમાં બહુ મોટી મદદ કરી. એટલે દેવતાઓએ એને વરદાન આપ્યું કે ગમે ત્યારે ઈચ્છા ત્યારે તમે સ્વર્ગની યાત્રા કરી શકો છો. હું કીધું? ગમે ત્યારે તમે સ્વર્ગની યાત્રા કરી શકો છો. એટલે મહાભીષ પણ એ સમયે દેવોની ચર્ચા સાંભળવા, ઋષિઓના વાર્તાલાપ સાંભળવા માટે મહાભીષ રાજા એ સભામાં હાજર થયા. બરોબર સામે સિંહાસન મહાભીષ બેઠા હતા, બરોબર આ બાજુ ગંગાજી બેઠા હતા. એ સમયે ચર્ચા હાલતી હતી અને સુંદર મંદ મંદ પવન વહેતો હતો અંદર. મંદ મંદ પવન વહેવાથી ગંગાજીની ઉપરનું જે ઉપવસ્ત્ર હતું એ ઉડી ગયું, એકદમ પડી ગયું નીચે. પડી ગયું એટલે વક્ષસ્થળ દેખાણા. એટલે બધા ઋષિમુનિઓ દેવતાઓએ પોતાની આંખો બંધ કરી દીધી. શું કરીએ? આંખો બંધ કરી. મહાભીષ અને ગંગાજી બે એક ટકોર જોયા લાગ્યા, એકબીજાને સામે નજર ભેળવીને મંદ મંદ હસવા લાગ્યા. શું કરવા લાગ્યા? એટલે બે કે છે એકબીજાની નજર મળી ગઈ, ગંગાજી અને મહાભીષ રાજા. એટલે બ્રહ્માજી આંખ ખોલીને જોયું, જોતાની સાથે ઘડીકમાં આમ જોયું, ઘડીક આમ જોયું. એટલે બેને કીધું કે જાઓ, તમે આ દેવોની સભામાં બહુ અઘોર પાપ કર્યું છે, તમે પૃથ્વીલોકમાં બે મનુષ્ય થઈને અવતરો. એટલે એ ગંગાજીના શ્રાપને લઈને એ ગંગાજી પછી નીચે આવે છે અને એ મહાભીષ રાજા શાંતનુ રાજા બન્યા. શું બન્યા? અને એ પછી એ કાર્યક્રમ થયો. એની અંદર જે 8મો જે પુત્ર હતો, 7 પુત્રોને ગંગાજી પોતાના પ્રવાહમાં વહેવડાવી દીધા જન્મતાની સાથે. અને 8મો જે પુત્ર હતો શાંતનુ મહારાજના પ્રતિકાર કરવાથી એ પુત્ર બચ્યો. પણ કે છે હવે હું તમારી પ્રતિજ્ઞા પ્રમાણે એને પ્રતિજ્ઞા સાથે લગ્ન કર્યા હતા, જ્યાં સુધી તમે પ્રતિજ્ઞા પાળશો ત્યાં સુધી તમને હું સાથ આપીશ, અને પછી જ્યાં પ્રતિજ્ઞાનો ભંગ કરશો એટલે પતિ પત્નીનો સંબંધ આપણો પૂરો.
પ્રતિજ્ઞા ભંગ થઈ. એટલે એ પ્રમાણે ત્યાં ગંગાજી પુત્રને લઈને કે છે મને પુત્ર આપી દો, તમને સુંદર અક્ષર જ્ઞાન ને જે શાસ્ત્ર શસ્ત્ર બધું જ્ઞાન આપીને પછી તમને હું પાછો તમને પુત્ર પ્રદાન કરીશ. એટલે એ પ્રમાણે ત્યાં લઈ ગયા અને એ જે જ્ઞાન આપ્યું એ કીધું ને પરશુરામજીએ, પછી એને પાતાળ લોકમાં પરશુરામજી સુંદર જ્ઞાન આપ્યું. એ જ્ઞાન ભગવાન કૃષ્ણે ધર્મરાજને કીધું કે એ ધર્મરાજ, દાદા બહુ એજ્યુકેટેડ છે, કેપેબલ છે, એની પાસે બહુ જ જ્ઞાન છે, જ્ઞાનનો ભંડાર, અને આ કુરુવંશનો વડલો છે, એની પાસે બહુ જ્ઞાન છે. એટલે ચાલો જલ્દી જલ્દી, અત્યારે ઉત્તરાયણ થવાનો સમય છે, સૂર્ય ઉત્તર જઈ રહ્યો છે, દાદાજી ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. દાદાજીને પ્રાણ શેમાં છોડવાનો હતો? ઉત્તરમાં. જ્યારે સૂર્ય ઉત્તરમાં જાય ત્યારે એ અને ઉર્ધ્વગતિ થાય, અને અધોગતિ ક્યારે થાય કે એ બે પ્રકારના અયન હોય, ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્ય દક્ષિણ તરફ જાય અને દક્ષિણાયન કહેવાય, અને સૂર્ય ઉત્તર તરફ જાય એટલે સૂર્ય આ ધીરે ધીરે આ બાજુ ઉગવા લાગે એને ઉત્તર તરફ. એ ઉત્તરાયણની પ્રતીક્ષા કરતા દાદા હવે હજી વાટ જોતા હતા, અને ભગવાન કૃષ્ણ એ પાંચે પાંડવો અને પાંચાલીને લઈને ત્યાં ગયા. ક્યાં? અઠવા લાઈન. ક્યાં ગયા? ધ્યાન ક્યાં તમારું? તો એ ત્યાં દાદા હુતેલા હતા. પછી દાદા કહે છે મને પાણીની વ્યવસ્થા કરો. કેટલા દિવસથી મારું બધું લોહી નીકળી ગયું અંદર. જે દુર્યોધને મને બધું દુનિયાભરના મેવા મિષ્ટાનો ખવડાયા હતા ને એ મારા લોહીની અંદર બધા હતા. એટલે બેટા મને બહુ તરસ લાગી છે, પાણીની વ્યવસ્થા કરો. તો બીજા બધા ગોતવા ગયા પાણી, પણ પછી અર્જુન સામે દ્રષ્ટિ કરી ભગવાન કેશવે, અરે તું કર તારી બુદ્ધિથી, આ તો બધા ડોબાજીયા ગયા ગોતવા અને તું ગોતવા પડ. ત્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ ઈશારો પામી ગયા અને બાણ ચડાયો અને સીધું માર્યું ત્યાં વૃક્ષભૂમિ, ત્યાં ગંગા પ્રગટ. ત્યાં ગંગા જે વહે છે ને એ અર્જુનના બાણથી પ્રગટ થયેલી તે, એને પાર્થવી પણ નામ પણ એનું છે. તો ત્યાં ગંગાની ધારા થઈને સીધી ભગવાન દાદાના મોઢામાં એ ધારા થઈ, પાણી પીધું. પછી કે મને મારું માથું લટકે છે નીચે. તો બધા શું કરવા ગયા? એ કુરુક્ષેત્ર મેદાનમાં તો મળદા પડ્યા હતા, કેવું શીખું લાવો. તો પછી ભગવાને ઈશારો કર્યો એટલે અર્જુને 2 બાણ માર્યા અને પછી આમ ચોકડી મારી અને પછી હું થઈ બોલો એને ઘોડી જેવું થઈ. અને એ પછી કીધું હે એ ધર્મરાજ, હવે જલ્દી જલ્દી આ સૂર્ય હવે ઉત્તર તરફ ધીરે ધીરે ગતિ કરી રહ્યો છે, દાદાજી પ્રાણ છોડે એ પહેલાં બધું જ્ઞાન આપણે પૂછી લો કે છે. એટલે ધર્મરાજે પ્રશ્નો કર્યા. એ ધર્મની અંદર દાદાએ કીધું કે યતો ધર્મ તતો જય. એને ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મનું હનન કરે છે ધર્મ એનું હનાન કાઢી નાખે છે. ધર્મ એવ હતો હંતી. તમે ધર્મને પાળો તો ધર્મ તમારું શું કરે? મિત્રની જેમ રક્ષા કરે. તમારે દુઃખની અંદર, સંકટની અંદર, મુસીબતની અંદર, દુઃખો આપત્તિની અંદર, અને એ સમયમાં કોણ સાથ આપે? ધર્મ સાથ આપે. તો એટલે એ ખૂણે ખાંચરે તમારો થોડો પણ ધર્મ સંગ્રહેલો હશે, સંગ્રહેલો એ ધર્મ ગમે ત્યારે એ કામ આવે. એટલે કીધું કે ધર્મ એવા હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત. જેણે ધર્મની રક્ષા કરી એ ધર્મ એનું રક્ષણ કરે છે. જે ધર્મનું હનન કરે છે ધર્મ એનું હનાન કાઢી નાખે છે. એટલે માટે પાંડવોએ ધર્મની રક્ષા કરી. તો સાથે કોણ ગયું બોલો? સાથે કોણ ગયું પણ પાંડવોની સાથે? કર્માનું ગોગચ્છતિ એક ધર્મ ધર્માનું ગોગચ્છતિ એક જીવ. જીવાત્મા પણ જ્યારે આ પૃથ્વી લોકમાંથી જ્યારે ગતિ કરે છે, આ પ્લેટફોર્મ છોડીને જ્યારે અનંત લોકની પરલોકની જ્યારે યાત્રા કરે છે, કરવાની આપણે કોને કોને કરવી? કોરોનામાં બહુ લઈ ગયા, સુરત અડધું ખાલી કરી નાખ્યો, અને તો અડધા પૃથ્વીનો અડધો ભાગ ખાલી કરી નાખ્યો કોરોનાએ, એને સફાઈ કરી નાખી ઘડીકમાં. ડાયરેક્ટ બસ સહા થઈ ગયા અને પ્રયાણ કર્યું વગર ગાડીએ. તો મતલબ કે એ જવાનું છે આપણે. તો એ પરલોકની યાત્રા કરતાં કરતાં આપણે એ મનુષ્ય જીવનનું કેવી રીતે યાપન થાય છે? તો પ્રાચીન સમયનો શ્લોક છે. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનો ગોગચ્છતિ જીવ એક. જ્યારે જીવાત્મા આ પૃથ્વી લોકમાંથી જ્યારે પરલોકની યાત્રા માટે ચાલ્યો જાય છે ત્યારે જીવાત્મા સાથે લઈને શું જાય છે એનું આ પ્રાચીન શ્લોકની અંદર વર્ણન છે. ધનાની ભૂમૌ, ધન ક્યાં રહી જાય? બોલો લક્ષ્મણભાઈ, ધન ક્યાં રહી જાય? એફડીમાં રહી જાય. ક્યાં રહી જાય? લોકરમાં રહી જાય. બધાની પરિસ્થિતિ આ, કારણ કે એ વસ્તુ ત્યાં કરન્સી કામ ન આવે.
નહીં તો પછી કરન્સીવાળા શું આપે બોલો, 5 લાખ હારે લઈ જાય, લે યમરાજા લે લાંચ ખોઈ દે, અહીં છોડી રાખે. શું કરે બોલો? અહીં નેતાઓ બધા ફૂટી જાય, પોલીસ અફસરો ફૂટી જાય, બધા વકીલ બધા શું થઈ જાય બોલો? અત્યારે દુનિયામાં જે ઝઘડા બધા કેસ ને કોર્ટો ચાલે છે ને, બધા લાખો ફાઇલો બધી અભરાઈ પર પડી છે અત્યારે, એની સોલ્વ નથી થઈ, સાહેબ ફાઇલોનો નિકાલો નથી થયો. એટલા બધા ઝઘડા રોજના રોજ. જેના માટે? ધનને માટે પ્રોબ્લેમ. જર જમીનને જોરું. વાહ ભાઈ, તમે તો હોશિયાર છો, કેપેબલ, તમને આવડે બધું, કારણ કે તમને એક્સપિરિયન્સ અનુભવ છે. જર જમીનને જોરું, તણે કજિયાના વસ્તુ ગમે તે હોય, સાધુ હોય કે મઠાધિપતિ હોય કે પછી મંડલેશ્વર હોય કે પછી શંકરાચાર્ય હોય, જ્યાં કોર્ટે ચડ્યા એટલે ખલાસ, એની ઝપટમાં આવી ગયા તો પ્રભુ છોડી પૈસા માધાયો, દુનિયામાં કેવાયો ડાયો, ખોટું ડાપણ ખવડાવશે માર ભજનમાં. ભજન કરવું નથી, બાવા થયા તો ભજન કરવું નથી. અને એને મતલબ કે જેના નામે ભગવાને કપડાં પહેર્યા છે, પણ એને શું થાય બોલો? એને પૈસો જોવે, પર્સનાલિટી જોવે, સંતતિ જોવે, સંપત્તિ જોવે, વાહ કીર્તિ જોવે. એટલે ફસાયા. ભગવાન છોડીને તમે ભૂલો. પ્રભુ છોડી પૈસા માધાયો, ભગવાન ભજવાયા હતા, આયા હતા ભગવાન ભજવા. કબીર સાહેબે પોતાના શરીર ઉપર કીધું કે આયા થા હરિભજન કો અને ઓટન લગે કપાસ. હું તો હરિભજવા આવ્યો તો ને કે છે કપડાં વણવા બેસી ગયો. તો મતલબ કે એ આપણે કરવા શું આવ્યા છે? ભગવાને આપણને શાના માટે, આપણે પરમાત્માએ આપણે આ ફિઝિકલ બોડીનું ઘડતર કર્યું, એને ખાવા પીવાને બધું કરવા નહીં, એ ભગવાનને ભજવા માટે, પોતાના સ્વરૂપને જાણવા માટે. મનુષ્ય સિવાયની જેટલી યોની છે ને એ બધી ભગવાનને ઓળખી ન શકે, પામી ન શકે, એની કેપેસિટી નથી, એની કેપેસિટી બહાર છે, એટલે જાણી ન શકતે. ભગવાને એને અનુભવ ગમે એવી બુદ્ધિ નથી આપી. જ્યારે મનુષ્યને શું આપ્યું બોલો? બુદ્ધિ આપી. બુદ્ધિથી બધું જ વિકાસ કરી શકે, બધું પામી શકે, આ લોક અને પરલોક બધું પ્રાપ્ત કરી શકાય. એટલે ભગવાને એટલા માટે ઘડતર કર્યું આપણા માટે. એ તો બધું 84 લાખ યોનીમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન બધી ક્રિયાઓ તો દરેક જન્મમાં મળે, પણ ધર્મ કેવળ ક્યાં મળે? મનુષ્ય જન્મની અંદર મળે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમેતત પશુભિ નરાણામ ધર્મો હિતેશો મધિકો વિશેષો ધર્મે નહીં ના પશુભિ સમાના. તો મનુષ્ય જ્યારે જાય છે ત્યારે ધનાની ભૂમવ. ધન ક્યાં રહી જાય? ભૂમવ એટલે પહેલાંના જમાનામાં ધન ક્યાં દાટતા હતા? ભૂમિમાં. એટલે આ શ્લોકમાં એનું વર્ણન છે, પ્રાચીન સમયનો શ્લોક છે આ. ધનાની ભૂમવ એટલે જ્યારે મનુષ્ય જાય છે ત્યારે ધન બધું પૃથ્વીમાં દાટેલું રહી જાય. અત્યારે વર્તમાન સમયમાં લોકરમાં રહી જાય, એફડીમાં રહી જાય. ધનાની ભૂમવ પશવશ્ચ ગોષ્ઠે. પશવ એટલે પહેલાંનો જમાનો પશુપાલનનો હતો, એટલે ઘરમાં બહુ ભેંસો હોય, ગાયો હોય, હાથી હોય, ઘોડા હોય, એ પશુપાલનનો જમાનો. એટલે કે છે જ્યારે મનુષ્ય જાય છે ત્યારે એ બધું વસ્તુ ક્યાં રહી જાય? ખીલે બાંધેલા રહી જાય. પશવશ્ચ ગોષ્ઠે. ગોષ્ઠે એટલે ખીલે બાંધેલા રહી જાય. પછી ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા. ભાર્યા એટલે કોણ? હા, બરાબર જાણો છો તમે, અનુભવ બોલો તમારો, કાંઈ વાંધો નહીં. અને તો એ ભાર્યા એટલે પત્ની. પત્ની અગ્નિના સાક્ષીએ 4 ફેરા ફર્યા. એ કોના થઈ ગયા? પરણ્યા એટલે પતિ થયા. પતિ નહીં, પતિ ગયા. પરણ્યા તમે સમજો પતિ બની ગયા એવું નહીં, પરણ્યા એટલે પતિ ગયા. કારણ કે બોલો બ્રાહ્મણ બોલે ને, કન્યા પધરાવો, હું સાવધાન. તંબુરો સાવધાન નહીં, એ કહે છે કે સાવધાન રહેજો, વાવાઝોડું આવે છે, સુનામી આવે ભયંકર, અને પાછળ વાવાઝોડું આવે છે, સાવધાન રહેજો એમ કે છે. એટલે તો ફૂલ્યા હો, હવે કન્યા આવે છે, હું બરાબર ખરખર થઈ જાઉં, મોટો મોટો વાર આમ કરીને દાંતીઓ કાઢીને આમ કરી નાખો. સાવધાન એટલે નથી કહેતા, એ વાવાઝોડો સાવધાન, કન્યા પધરાવો, વાવાઝોડું આવે છે. તો મતલબ કે ભાર્યા ગૃહ દ્વારી, ભાર્યા પત્ની 4 ફેરા ફર્યા અગ્નિ સાક્ષીએ. તો એ પત્ની આપણી ક્યાં સુધી એનું એન્ડિંગ છે? શાસ્ત્રમાં મર્યાદા ત્યાં સુધી જ છે, ઘરના ઉંબરા સુધી. ક્યાં સુધી? ભાર્યા ગૃહ દ્વારી, ઘરના દ્વાર સુધી. આગળ એની એન્ટ્રી નથી, ત્યાં એન્ડિંગ થઈ જાય. એને ખાલી ઓલી નનામીને સ્પર્શ કરવાનો, પછી છોડી દેવાનો. ભાર્યા ગૃહ દ્વારી જના સ્મશાને. તમારી સાથે બધા ઈષ્ટ મિત્રો, સગા વાલા, ઈષ્ટ મિત્રો, ભાઈ બધા ક્યાં સુધી આવે? જનાહ સ્મશાને. શું કરવા આવે?
આરતી ઉતારવા આવે. ઓમ જય મગનભાઈ, જય છગનભાઈ, આરતી ઉતારાવે ના. તમને દિવાળી ચાંપવા આવે, શું કરવા બોલો, હળગાવવા આવે. શું કરવા આવે? સળગાવવા માટે આવે. કેમ કે આવી એ બોડીની કોઈ વેલ્યુ નથી. અંદરથી જે ચૈતન્ય આત્મા બોલતો હતો, અને મન તું અળગું ક્યાંય ફળાય બીજો નથી, એ બોલવાવાળો ડિલેટ થઈ ગયો. એટલા માટે આ બોડીની કોઈ કિંમત નહીં. હેન્ડસમ હોય કે પછી તમે રાયભાઈ હોય કે લક્ઝુરિયસ હોય કે રૂડું હોય કે રૂપાળું હોય, એ શરીરને પછી દિવાળી જ ચાંપવાની છે. એવું કરવાનું બોલો. આગળ જોતા આગની દોણીને સાજનો પોળો સાત, પાદર જઈને ફૂંકી જમેલશે, છેટા રહેશે તારા ભાઈ જીવને, શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. તેની સગાઈ છે આપણી, શ્વાસોની સગાઈ. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં હું તમને અડશે, અને જ્યાં શ્વાસ નીકળી ગયો કે પછી શું કરશે? અડશો નહીં કોઈ અભડાશો, એમ લોકો કરે ચતુરાય જીવને, શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. સાથે બેઠા છો પણ જે સમયે એટેક આવી ગયો, પ્રાણ નીકળી ગયો, પછી એને અડવાથી શું થાય છે મનુષ્ય? કેટલી બધી વિચિત્રતા જુઓ. બધો અડવાથી માણસ અભડાઈ જાય, નાહવું પડે. કોની કિંમત હતી? ઓલો હતો અંદર, એટલે આત્મરામ. એટલે એ જ્યારે સગા સંબંધીઓ બધા ક્યાં સુધી આવે? સ્મશાન સુધી આવે. અને પછી ઉપર ફૂલડા ફર ફરે ને હેઠળ શ્રીફળ ચાર, ઠીક કરીને તને ઠાઠડીમાં બાંધ્યો, અને પૂઠે પડે પોકાર રે પ્રાણિયા વજીલને કીર્તારયા તો છે સંસાર. તો જના સ્મશાને દેહશ્ચિતાયામ. તો શરીરને બહુ હાચવ્યું. એર કન્ડિશનમાં, સોફા સેટમાં, ડેન્ડોપના ગાડલામાં, એ સુંદર સુંદર વસ્ત્રો અને ફુવારા મારી મારી એ મગમગતું કર્યું. પણ શરીર ક્યાં સુધી? તો કે દેહશ્ચિતાયામ. શરીરને અગ્નિદેવને સમર્પિત કરી દેવું પડે. ગમે તેવું શરીર હોય, કોઈ ઘરમાં રાખે, કોઈ સમાજમાં કોઈ એક્ઝામ્પલ એવું મળે છે? કોઈને ગાડીમાં બાળ્યા હોય, 5 કરોડના પ્લેટમાં બાળ્યા હોય? ના, કોઈ કિંમત નહીં. યાદ રાખજો. એ બધું પછી આંખો ખુલ્લી છે ને ત્યાં સુધી આપણું દુનિયામાં નજરે જે દેખાય, નથી તારા બાપનું, નથી તારા બાપનું ને નથી કોઈ કામનું, નજરે જે દેખાય નથી તારા. વાહ ભાઈ વાહ. તો એ ક્યાં સુધી આંખો ઉગાડી છે ત્યાં સુધી. સમ્મિલને ભર્તુરી રાજા લખે છે એક્સપિરિયન્સ કે સમ્મિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. આ આંખોનું જ્યારે મિલન થઈ જશે ને આમાં તમારું કાંઈ નથી. સમ્મિલને નયન એટલે આંખો, જ્યારે આંખોનું મિલન થઈ જાય, નહીં કિંચિદ અસ્તિ, આમાં તમારું કાંઈ નથી. જ્યાં સુધી આંખો ઉગાડી છે ને ત્યાં સુધી જલસા કરો, રોજ ખાઓ, મજા જલસા કરો. પછી આંખો બંધ થઈ ગયા પછી તમારું આમાં. એટલે જના સ્મશાને દેહશ્ચિતાયામ. તો શરીર પણ બળી ગયું, પત્ની પણ છૂટી ગઈ, ધન પણ છૂટી ગયું, ગાયો ભેંસો બધા પશુઓ છૂટી ગયા, ઈષ્ટ મિત્રો સગાવાલા સંબંધીઓ છૂટી ગયા. જેને શરીરને બહુ હાચ્યું હતું એ શરીર પણ તમને સાથ ન આપ્યું, તો જીવાત્માની સાથે શું જાય છે? હે ધર્માનું ગો ગચ્છતિ જીવ એક. 10 દિવસ જીવાત્મા ઘર ફૂટણ ફેડા ફર્યા કરે. કેમ? 5, 25, 50, 75 વર્ષ સુધી એની વાસના બંધાયેલી છે. વાસના રૂપી શરીર, સૂક્ષ્મ શરીર, એ ઘર પૂઠણ ફેડા ફર્યા કરે. ઘર 10 દિવસ છોડતો નથી જીવાત્માની વાસના. એ વાસના ક્યારે બળે બોલો? 10મું ને 11મું જ્યારે તમે વિધિ પિંડદાન કરી દો ત્યારે જીવાત્માને પછી જન્મ મળે. એ યોનિનું સેટિંગ થાય. જેવા તમારા કર્મો, જેવું તમારું પ્રારબ્ધ, તેવું તમારું પુણ્ય, જેવું તમારું પાપ, એવી એ જીવાત્મા યોનિને ગોતે છે. ક્યાં સેટિંગ થાય છે પછી એ યોનિ એ ગર્ભમાં પ્રવેશ કરી દે છે. તો એ પછી જન્મ લે છે. તો 10 દિવસ તારું સૂતક પાળશે ને દાઢીને મૂછો મૂડાશે. એટલે દાઢી મૂછ મૂડવામાં આવે. અને સર્વપાતક તારું કાઢી નાખ્યા પછી 12માના લાડવા ખવાશે રે મૂર્ખો. રળી રળી કમાણો રે માથે મેલશે મોટો. કે પેટી ખોખાની પેટી. તો કે ધાઈ દૂતીન ધન ભેળું રે કીધું કોટી ધ્વજ કેવાણો. આણ્યો નહીં કઈ માણ્યો નહીં અની કૂટતી આવશે કાણ. હાય મગનભાઈ, હાય 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 જગનભાઈ, હાય રે હાય હાય. આજ તો હાય મોટારા શું કરશે બોલો? કૂટી કૂટીને
મરી જશે. મતલબ કે એ નથી મળતું પછી કાંઈ નહીં, તે સમય છે, સમય અનુસાર આપણે એ પરમાત્માએ સુંદર આ બોડી ઘડી છે જન્મ માટે. એ ધર્મ મનુષ્યને સાથ આપે. તો પાંડવોની સાથે કોણ ગયું હતું? ભાઈઓએ પણ સાથ છોડી દીધો. પાંચાલીએ સાથ છોડ્યો, પછી નકુળે, સહદેવે, ભીમે, અર્જુને અને છેલ્લા ધર્મરાજા જે સાક્ષાત ધર્મનો અવતાર હતા એ પોતાની સાથે ધર્મ ભગવાન ધર્મદેવ એની પરીક્ષા કરવા માટે કૂતરું સાથે થઈ ગઈ. શ્વાનનો રૂપ ધારણ કરીને સાથે જાય છે પરીક્ષા કરવા કે મારો સાથ છોડે છે કે નહીં. આખું જીવન એને આટલી દુઃખોની અંદર પણ છતાં પણ મારો સાથ છોડ્યો. પાંડવોએ સાથ ન છોડ્યો. તો હવે છેલ્લી જ્યારે સ્વર્ગનું બહારનું જ્યારે ખુલવાનું છે એ સમયે આવે, સ્વર્ગમાં જઈ રહ્યા છે ત્યારે મારો સાથ છોડે છે કે નહીં એ પરીક્ષા કરવા માટે ધર્મ ભગવાને કૂતરાનું રૂપ ધારણ કર્યું અને યુધિષ્ઠિરની પાસે ચાલવા લાગ્યા ધર્મરાજ પાસે. અને છેલ્લે ગયા ત્યારે ધર્મના દ્વાર ઉઘડ્યા સ્વર્ગના, ત્યારે કે છે આ કૂતરાને પ્રવેશ નથી. હે ધર્મરાજ, તમારે આવવું હોય તો આ કૂતરાને શું કરવું બોલો, એને છોડી દો. તો કે છે નહીં, હું તો શરણાગત વત્સલ છું, જીવનભર મેં ધર્મનો સાથ નથી. ધર્મ કે છે કે જે છે એની પાછળ જે 5 ડગલા ચાલે છે એ મનુષ્ય પોતાનો કરી દે છે. જેમ ગુરુની 5 ડગલા ચાલો એટલે ગુરુ પોતાનો માની લે, એવી રીતે હું પણ સાથ ન છોડી શકું. એ જ સમયે ત્યાં કૂતરાના સ્વરૂપ ભગવાન ધર્મદેવ ત્યાં સાક્ષાત હાજર થઈ ગયા. એટલે ભીષ્મદાદા કહે છે યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે વાસ્તવમાં ત્યાં વિજય છે, અને જ્યાં અધર્મ છે ત્યાં બોલો શું થઈ જાય બોલો, કારણ કૌરવો જેવો તો સત્યાનાશ વળી જાય, પોતે ડૂબે અને આખી પેઢીને ડૂબાડી દે છે. તો એ ભગવાનની આ સુંદર દયા અને કૃપા. 2 મિનિટ તમારી વધારે લઈ લીધી, માફ કરજો. અને એ પ્રસંગ હતો એટલે એ સુંદર જ પ્રસંગ આગળ બાકી છે. ભગવાનની દયાથી આ ભાગવતી ગંગામાં આપણે ડોગોથા મારી સ્નાન કરી અને મનુષ્ય જીવનને સાર્થક કરીએ. ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરી વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખિન સંતો સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.